અને ટ્રાફિકના જે રાજકોટ જુનાગઢ જે હાઈવે કામ ચાલે છે 6 લેન, આના બાબતમાં અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને એસપી સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે. મોટા ભાગે અત્યારે ટોટલ 18 બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવેનું ચાલુ છે અને આ 18 બ્રિજમાંથી 14 જેવા ડાયવર્ઝન આપ્યા છે. આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ છે ત્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં 12 જેવી ક્રેનો મુકાવી છે અને 2 ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે. આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને 3 જે બ્રિજ છે આ જે 48 કલાકનો આપણે એક ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ 3 બ્રિજ જે છે ઓપન કરી શકે છે, જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં. આ 3 બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જામવાડી ટુ વીરપુર, ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ 3 બ્રિજ ચાલુ થશે. બીજું, અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મુવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થાય છે. આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ ત્રણેય શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ 16 જેવા ટ્રાફિક માર્શલ્સ ત્રણેય શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે. સૌથી અગત્યનું છે કે 2 કામ. ફર્સ્ટ, જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ, પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવામાં આવે. બીજું, જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતું હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય. અત્યારે આની પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે. આપણે ડ્રાય સ્પેલ મળશે, જ્યારે ડ્રાય સ્પેલ મળી જશે ત્યારે બિટુમેનથી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે, જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે આ તકલીફ ઓછામાં ઓછી પડે. જે રજૂઆત છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી પીડી અહીંયા છે, અમે નેશનલ હાઈવેમાં યોગ્ય રજૂઆત કરીશું.